આજે આપણે બ્લાઉઝ કટિંગ કરવાના છે. બે બ્લાઉઝ એક જ કલરના આવ્યા છે, જેને આપણે ચોંટાડી દીધા છે. એક બ્લાઉઝ મેં કટિંગ કરીને ચોંટાડી દીધું છે ને બીજું બ્લાઉઝ કટિંગ કરી રહીશું. આ રીતનું નિશાન કરીને મૂક્યું છે અને હવે આપણે એને આગળ કટિંગ કરવાનું છે ને એક આખું બ્લાઉઝ મેં કટિંગ કરીને ચોંટાડી દીધું છે. તમારે જલ્દી બ્લાઉઝ સીવવું હોય તો આ રીતનું કટિંગ કરીને ચોંટાડી દેજો, જે કોનથી હું ચોંટાડી દઉં છું. આ બ્લાઉઝ પણ બીજું કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. મેં બ્લાઉઝનું માપ લઈ લઈને મેં કટિંગ કર્યું છે. હું ફરમીથી બનાવતી નથી. અમારી ઓસરીમાં બહુ પવન લાગે છે તો ઘડિયાળી અસ્તર પણ ઉડી જાય છે. આ રીતનું કટિંગ કરી નાખવાનું છે. પાછળનો ભાગ જે હોય એને કટિંગ કરી નાખ્યો છે. અને હવે આ રીતની જે બાયની ગોળાઈ હોય એ આ રીતની મૂકીને બાયની ગોળાઈનું નિશાન લઈ લઈશું. બાયની ગોળાઈનું નિશાન લઈને કટિંગ કરી નાખશું આપણે. પછી જે હરખી ગોળાઈ લઈ લેવાની છે. ચોકથી હરખું નિશાન કરી નાખશું. પછી ખંભો 3 ઇંચ 3.5 ઇંચનો મૂકીશું. 3.5 ઇંચનો ખંભો મૂકીને નિશાન કરી દઈશું. પછી જે ગળાનું માપ હોય કટોરી લગીનું એ માપ હું લઈ લઉં છું. મારે 5 ઇંચ આવે છે, 4 ઇંચ આવે છે. 1 ઇંચ વધારીને લેવાનું છે અને 5 ઇંચ અહીંયા નિશાન મૂકી દઈશું આપણે. આ રીતનું બ્લાઉઝ હું કટિંગ કરી નાખું છું. હવે આપણે જે કટોરીનો ભાગ હોય, જે બગલમાં બાયું હોય ત્યાંથી તે નીચે પટ્ટા હોય ત્યાં લગીનું માપ લેવાનું છે. આમાં 7 ઇંચ છે તો હું 7 ઇંચ મૂકી દઉં છું. મેં સિલાઈનું પણ કાઢીને 7 ઇંચ મૂકી દીધું છે. હવે આપણે આડું માપ લેવાનું છે. જે મારે 5 ઇંચ આવશે તો 5 ઇંચ મૂકી દેવાનું છે. અહીંયા હું 5 ઇંચ મૂકીને આ રીતની કટોરીની ગોળાઈ લઈ લઈશ. કટોરીની ગોળાઈ આપણે લઈ લેવી. પછી હવે આને આપણે કટિંગ કરી નાખવાનું છે. આને કટિંગ કરીને પછી આખું બ્લાઉઝ આપણે કટિંગ કરી નાખશું. આખું બ્લાઉઝ મેં કટિંગ કરી નાખ્યું છે. હવે આને પણ ચોંટાડવાની તૈયારી કરી રહીશું. બધું આપણે બ્લાઉઝ કટિંગ કર્યું હોય, સાડીનું મેન કાપડ હોય એ પહેલાં પાથરી દેવાનું ને પછી જે આપણા જે બધા કટિંગ કરેલા પાર્ટ હોય એ ઉપર મેકીને જોઈ લેવાનું છે કાપડની તાણ નથી પડતી ને. પછી આ રીતનું કોનનું નિશાન કરીને બધી ગોઠવી દેવાનું, ચોંટાડી દેવાનું. આ રીતનું કોનની લીટી તાણ દેવાની. આ રીતનું અસ્તર હારે ચોંટાડી દેવાનું છે. પછી આપણે સિલાઈ મારવાની માથાકૂટ ન રહે અને અસ્તર પાસેથી જ એક જ વાર કટિંગ કરવું પડે. સિલાઈ મારીને પછી કટિંગ કરવું પડે એ ન કરવું પડે. આ રીતનું બધું ગોઠવીને આપણે જોઈ લેવાનું. પછી જ કટિંગ કરવાનું. નકર પછી અગાઉથી ચોંટાડી દેવી તો પણ આપણે કાપડ ચારક ટૂંકું પડે છે. મોટું કાપડ હોય સાડીનું તો વાંધો ન આવે. આ રીતનું ચોંટી જાય પછી આને લાદીમાંથી ઉખાડી લેવાનું છે. કોન લગાવ્યો એટલે લાદી હારે ચોંટી જાય પણ ઉખાડીને પછી આ રીતનું બધું કટિંગ કરી નાખશું આપણે. હવે આ જો આ રીતનું બ્લાઉઝ ચોંટાડેલું હોય તો અસ્તરની અડોઅડીથી જ કટિંગ કરવાનું રહેશે. થોડું કંઈ સેટું રાખીને કટિંગ નહીં કરવાનું. આ રીતનું સરસ મજાનું તેથી કટિંગ કરી નાખશું એટલે ડબલ વાર કટિંગ કરવું પડે નહીં બ્લાઉઝ. આમ તો 3 વાર કટિંગ કરવું પડે છે. પહેલાં અસ્તર કટિંગ કરવી, પછી સિલાઈ મારીને પછી વધારાનું કાપડ કટિંગ કરવી. સિલાઈ મારવાનું ઓછું થઈ જાય છે. આ રીતનું આપણે બ્લાઉઝ કટિંગ કરી નાખવાનું છે. આ રીતનું બ્લાઉઝ કટિંગ કરવાથી જલ્દી કટિંગ પણ થઈ જાય છે ને જલ્દી સિવાય પણ જાય છે.
જ્યારે સીવવા બેસવી ત્યારે આ રીતનું જો વધારાનું રાખ્યું હોય, નીચે પટ્ટા હોય, આપણે કટોરીના નીચેના પટ્ટા હોય એને વધારાનું કાપડ રાખવાનું એને પણ, અને બાયુંને પણ. આ બાયું છે, આ બાયુંને પણ આ રીતનું નીચે વધારે રાખીને આમ વાળી દેવાનું. બીજે જઈ સિલાઈ મારવાની જરૂર નથી. આ પાછળનો ભાગ છે એને પણ ડાયરેક્ટ આ એક જ સાઈડ વાળી દેવાનું, એટલે ચાઈ પટ્ટી મૂકવાની જરૂર ન પડે અને ઉઠલાવવાની પણ જરૂર ન પડે. ખાલી ગળું જ બનાવવાનું રહે. જો આ ગળા પટ્ટી એક જ મૂકવી પડે. આપણે સિલાઈ મારવી ત્યારે ખાલી ગળા પટ્ટી જ મૂકવી પડે. હવે આપણા 2 બ્લાઉઝ સિવાયને તૈયાર થઈ ગયા છે. સરસ મજાના 2 બ્લાઉઝ મેં સિલાઈ કરી નાખી છે. તમને સિલાઈ મારતા તો આવડતું જ હશે, પણ મેં ખાલી આ રીતના ચોંટાડતા શીખવાડ્યું. આ રીતના મેં સરસ મજાના લટકણ બનાવ્યા છે. બંને બ્લાઉઝ તૈયાર કરી નાખ્યા છે. બે બ્લાઉઝ ખાલી 2 કલાકમાં બની ગયા છે.